સ્વાગત છે બધાનું અમારા પાછા નવા વ્લોગમાં. મમ્મી શું કરો છો? હળદર જુનાગઢ થી હળદર લઈ આવ્યા સવારમાં પોરમાં. તો મરચા વાળા ક્યાં ગયા? ઉપર બેઠા. હાલો તો બતાવી દે. કરવા પડે આ મરચા નહીં, આ એમનામાં આવા ડીટીયા થોડા લખાય કે ચટણી કેમ ખાવી? કાંઈક ખાવું તો કાંઈક ચોખ્ખું કરીને ખવાય ને, આ રીતે કરીને તો સારું લાગે. ઠેક એવું થોડું હાલે સારું થાય. આ કરવા પડે ને તપવા પડે. એ તો કહે છે દળી નાખો ડાયરેક્ટ, એટલે હવે એમ નો ધરવાનું હોય. મહેનતી થાય છે. કાઢવા પડે, દરવા કેમ દોરી નાખવા? હા, दिखाओ तो सही क्या जो हाथ में है. पापा को दिखाओ. ઈ બોટલ બોલી કાંઈ નથી ભરતા. આ બોટલ તો તમે જો કેવી બેટા? આ ક્યાંથી લેવી? गिफ्ट मिला આ પડે તો આને કઈ નો થાય. નહીં, નહીં ताई पाड़ो दई હા ધ્યાન રાખજો બેનવા. पाड़ो दई ने કાંઈ વાંધો નહીં. तो गिरेगा कुछ नहीं होगा ऐसा હા ધીરે ફૂટી જાય કાસની. નહીં આવો તમે તાર હાલો બસ બેહી જાઓ. અરે આની ગેરંટી આપી કંપની વાળાએ. आ तो मैं पाड़ो नहीं હા ગેરંટી ઈ કાંઈ તમે પારો સાઈઝ લખી ફૂટી જાય એમાં ઈ હું ગેરંટી આપો? गारंटी आप पाड़ो दई तो मैं जोई એમ ના હાલે. ઈ તો ભાઈ નુકસાન થાય ઈ પાસે થોડું ભોગવું. હાલો જમવા આવી જાઓ. હાલો બેસી જાઓ બધા. હાલો. આ ઘરમાં એટલો સન્નાટો કેમ છે? બધા ક્યાં ગયા? पापा है छत पे, मम्मी भी कुछ कर रही है. આમાં એવી ઘણી બધી કોમેન્ટ આવે કે પ્રીતિ સાથે પ્રેન્ક કરો. તો કરી તમારે યાર પ્રેન્ક? હા પ્રેન્ક તો શું અત્યારે પ્રીતિ હારે પણ જલ્દીથી પ્રેન્ક કરશું, પણ અત્યારે આપણે એક પ્રેન્ક કરી પપ્પા હારે, હે કે નહીં? કારણ કે પપ્પા ઉપર છત ઉપર હે, એટલે અત્યારે આપણે શું પ્લાનિંગ કરી લેશું કાંઈ ખબર नहीं पड़े. तो अब तुम बोलो कि हम क्या पापा के साथ प्रैंक करें. चलो बताओ. मुश्किल टास्क मुझे ही हर बार देता है. हाँ तुम्हें ही देना पड़ेगा. चलो 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 सोचो. તમે કાઢ્યું કઈ જેમ તમ જબરું આ કેમ એમ ન બોલે એમ. तो हम पापा के साथ और तो ज्यादा कुछ प्रैंक नहीं कर सकते. बस ऐसा जाके मैं बोलता हूँ कि मम्मी रो रही है, फिर पापा का रिएक्शन क्या होता है देखते हैं. ठीक है? जैसे कल तुम्हारा बोला था. ठीक है? मम्मी પપ્પા એ પ્રેન્ક કરવો છે. તમે કહો હું પ્રેન્ક કરીએ કે અહીંયા આવો તો ખરી. આ બેહો તમે આમાં સામે બેહો. તમે કહો હું પપ્પા એ પ્રેન્ક કરીએ. એને બિચારા ને હેરાન ન એ જો તો કે હેરાન ન કરે. તડકો છે તડકાના હેરાન ન કરે તો મરચાં બેટિયા થોડે ઊભા તો રહ્યો. ઊભા રહ્યો. ખોટું કામ રોવાનું. ક્યાં પપ્પા બેઠા? હાલો તો હેઠા. મમ્મીને કંઈક પેટમાં વધારે દુખવાનું કંઈક દુખાવો થયો, રોવા જેવા થઈ ગયા. હે હાલો રોઈ છે. હાલો તો તમે. આમ જો ગોટો વળીને બેઠા છે. અચાનક શું થઈ ગયું પણ, હે કે નહીં? ગોટો વળીને હુઈ ગયા ને રોવા જ માંડ્યા અચાનક. કાંઈ એમ શું મારા મરચાં. મરચા વાળા હાથ ધોઈ લ્યો બાકી. ઈ બીજો બોકાવા પાડો. મરચાંવાળા હાથ છે. હા બીજો બોકાઓ બોલી જા. હા એ ઓલા ડીટિયા કાઢતો છે એટલે હવે લા શું થયું? હે લા શું થયું? લ્યો રોવું ક્યાં ભાગી ગયો? હમણાં તો રોતા હતા.
એમ હો અચાનક નો હોય ઊભું થયું. હા મમ્મી કે પેટમાં કઈ ગડબડ થઈ ગઈ છે એટલે કે ઓલી ફાકી પી લે ઓલી એ કઈ સારું જ નથી લાગતું તો હવે આપણે એનું કેમ અજમા ખાઈ લે ઓલા અજમા અજમા કયો પ્રીતિ અજમા ઓલા નથી અજમા અજવાઈન હે મમ્મી ઓલા ઝીણા 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 ઝીણા. આ ઓલા રાઈટ દાણા જેવા તો આવે અજમા ઈ મોઢામાં નાખે એટલે સારું થઈ જાય. એક હળદર સાંભળી જાય ને એક મરચા હા હાથ ધોયા ને હારા. આ જોયા ને એ તો મેં હે? ખાતરથી ડીટ્યા તો હતો. નહીં હારું. હવે હું બીજો હું આયોજન થયું મમ્મી કે જાવું છે શોપિંગ કરવા શેનું હા મમ્મી કહે છે શોપિંગ નહીં કરે પાછી રોય અરે ના સવારમાં શોપિંગ કરીને આવ્યા હજી તો ઓલા સાહેબ પૂછતા હતા બીજા હજી તો 8 જેવું થયું હતું બીજા ઝોલા ખાતા હતા બાકડેમાં પણ આ તમે મરચાં શોપિંગ કરાવી શોપિંગ થોડું કહેવાય હવે તો ઘરમાં તો એમ હાલે કઈ ધૂળ થોડી નાખીને શાક બનાવાય કઈ હે મમ્મી મરચાં અટાણ નો ધરાય તો હા, પછી આખું અટાણે ઘરો બગડે. અટાણે મરચા અથાણા ને એ બધી સીઝન હોય અટાણે વૈશાખ મહિનો ગૃહિણીને અટાણે season હોય. અટાણે ગૃહિણીને અટાણે મરચા ધાણા જીરું જે મરચાંની, ઘરમાં કોઈ મરી મસાલાની, મસાલા જોઈએ અટાણે અથાણાની, બનાવું અટાણે season આવે. પણ આપણે તમને કાંઈ હું ઓલા મરચાં ડીટિયા તોડતો હતો તું કે અમારી મમ્મીને મજા નથી હું હેઠે આવ્યો પછી એ તો ઠેકડા મારતી અને ઘાસના બાળા. એ ઓલા એપ્રિલ મહિનો એપ્રિલ બેઠો કોણ થયું હજી તો પછી વાર છે. અગાઉ એપ્રિલ કરી લીધો હા વાહ બરાબર. હા. હજી તો અગાઉ એપ્રિલ એપ્રિલ. હજી તો એપ્રિલ ફૂલ ઘણું બનાવવાનું. હજી તો બાકી છે હજી તો એપ્રિલ ફૂલ બાકી છે. તમે ધારો તમને ખબર નહીં હોય ને બની જાય. હા Money can't buy happiness. મનિકાંતભાઈ હેપી ઈ હું એટલે આજે વાત કરી બતાવો यही कि पैसे से खुशी नहीं खरीद सकते, उसको इंग्लिश में जो अमीर लोग हैं वो ऐसा बोलते हैं मनी कांट बाय हैप्पीनेस. પૈસો છે ખુશી નથી લેવાતી जो जिनके पास पैसे हैं वो ऐसे बोलते हैं. હા એને હશે એવું કંઈક આપણે તો હવે એના પેટની અંદર તો કાંઈ કરી નહીં એને કાંઈ આ કોઈ હનુમાન બાપા તો નથી કે જે રામનું દ્રશ્ય ચિત્ર બતાવે કે રામ ને સીતા પૈસો હોય પણ એવી ખુશી ન મળતી હોય એટલે એને ઊંડા એવા દર્દ હશે ને તો આપણે એની કે એની શું આપણે ખબર તમે જ દાખલા તરીકે છો તમે આ મારી પાસે બેઠા છો પણ તમારા અંતરની અંદર શું છે એ તો અમે જાણી નથી શકવાના કે તમે શું કરો છો શું રાખો છો એ તો અમને તો કાંઈ ખબર જ નથી પણ આપણા સામાન્ય માણસ માટે તો પૈસો જ પરમેશ્વર આપણે એક સામાન્ય માણસ માટે પૈસો છે એ પરમેશ્વર આપણે એટલું માની કે આપણે સામાન્ય માણસ હોય ને આ એની વાત દુનિયામાં પૈસો ન હોય તમારી પાસે તો તમને કોઈ ભાવે ન પૂછે આ સમાજ દુનિયાની અંદર પૈસો ન હોય ને તો તમારો કોઈ ભાવ ન પૂછે એવું છે પૈસો હોય તો બધી ખરીદી શકાય બધું લઈ શકાય ને હું સારી ગાડી નવી છોડાવી શકો હું ફર્નિચર ગાડી લઈને ન રખડું પણ મારી પાસે કાંઈ છે ને મારે ક્યાં લે ફર્નિચર નથી આ કાંઈક નવી આવતી ફોર્ચ્યુનર ઓલી 4 બંગડી વાળી હવે આપણી પાસે એક બંગડી વાળી નથી તો આપણે શું કરવું હવે આપણી પાસે પૈસો હોય તો તું 4 બંગડી વાળી લઈને રખડું कि मान लीजिए मैं आपको 1 करोड़ रुपया अभी देती हूँ, अभी के अभी हाथ में, હા तो क्या आप मम्मी को छोड़ देंगे? એને એમ થોડો છોડાય એ તમે 2 કરોડ દો તો એમ ન છોડાય એ તો ભલે મને મળી તો જવાની જ છે એ મને હું 1 લાખમાં ટાકલા જેવી મળવાની છે પણ એવો દ્રશ્ય ન દર્શાવે પૈસો છે એટલે કઈ કોઈ ઈમાનદારી થોડી ખોઈ બેઠે કાંઈ એ ખોટું પડે એ ખોટો પડે એવું ન થાય ये भैया। true love, देखो એ તો તમે 5 ને 1 કરોડ દો તો કાંઈ એમ તમે બૈરું તો મળી તો ઈ નહીં પણ બૈરું તો હાલતા હાલતા મળી જવાનું પણ કાંઈ પૈસાનું કાંઈ બૈરું થોડું આપણે છે જૂનું જે આપણે મંગેતર હોય જેની હારે 4 ફેરા ફરેલા હોય એને આપણે ધોકા દઈ એ તો ખોટું પડે ને એમ આ જમાનામાં આવાય છે હા હા એવાય છે એવું કાંઈ ન હોય એમ. તાણે આ પૈસાથી બધું ખરીદે પણ એ ઈમાનદાર માણસ હોય ને ઈ હલે ઈ નો હલે હા ઈમાનદાર એવું ખોટું ન હાલે એમ એ તમે તમારી કિસ્મતથી તમારી કમાઈ ઉપરથી 5 રૂપિયા કામો એ તમારે ટકી રહેવાના છે પણ કોઈનું લઈ લેવું કોઈનું ખરાબ કર એ બધું તો ઠીક
એટલે પ્રીતિએ કીધું કે પૈસાથી ખુશી ન મળે. અને પપ્પા તમારું શું કેવું છે? પૈસાથી તો ખુશી તો મળે, પણ એનો પૈસાનો ગેરઉપયોગ નહીં કરવાનો, હા એમ મારું કેવું ને. આપણી પાસે 1 કરોડ રૂપિયો છે એટલે હું કઈ નીકળી બાજુ જ ઘરમાં કરી એટલે બધો બેસાવું નીકળ્યા બૈરાઓ કરી પૈસા હોય એટલે હું એટલે આપણે તો ઝઘડાના સમાધાન જ કર્યા કરીએ. એટલે આપણે એટલે શાંતિથી સુવું નહીં, કઈ રહેવું નહીં. अभी दीदी है कि पापा मम्मी को बहुत ही प्यार करते हैं, ठीक है? तो અત્યારે મમ્મી को पापा कुछ સા પી લઈ દે હાલો. એટલે હાસીને સાનું ને આ ઓલું તો આ પોપૈયું છે. મમ્મી તમારા રણ શું જોતું બોલો હાલો. મારે કાંઈ નથી જોતું અટાણે. એ માંગો પપ્પા જે તમે માંગશો તે. ના રે ના, હે ઈ હાજા નર્વસ એ બધું છે. હા 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 હે હાજર ન રહો એ માણસ ઈ કેવત સામે નથી. બેઠા હોય ને એટલે એ બધું છે. એ આ જૂની કહેવત છે બેટા કે શીથરાનો તોય ધણી. હા શીથરાનો એટલે કે જે ધણીની કોઈ ગામમાં કોઈ વેલ્યુ ન હોય, કાંઈ ન હોય, અને ઈ ખાટલે બેઠો હોય ને તો એની પત્નીને ઈ ભગવાન જ હોય. ઈ એને પરમેશ્વર માને. કે કહેવત છે ને કે ભાઈ શીથરાનો તો દાગીના કે ગમે ઈ એની કોઈ કિંમત નથી. શીથરાનો તોય એનો ધણી કહેવાય. માણસ શીથરા બેઠો હોય ને. કહેતા પતિ કહેવાય, પ્રીતિ પતિદેવ. કે જેની કોઈ ગામમાં વેલ્યુ નથી, કોઈ ઇજ્જત નથી, કાંઈ નથી, છતાં એને ઘેરે ખાટલે બેઠો હોય ને તો એની પત્ની દે તો એ ભગવાન જ હોય. આ કહેવત છે જૂની, શીથરાનો તો કે ધણી. આજના વ્લોગમાં ઘણા આજ ઘણું શીખવા મળ્યું. હા કહેવત છે ને કે ભાઈ ગમે એવું હોય, ભલે એ દારૂડિયો હોય, ગમે પોહા એ જુગાર અમારે તો એવું કઈ છે. છતાં ઈ એનો ધણી તો ઈ એને ભગવાન જ માને. હા મમ્મી ખુશ થઈ ગયા જો. હવે બસ જવા. હે મમ્મી ખુશ થઈ ગયા ને? હાલો તો હવે આ ખુશીના મોકા ઉપર આપણે આ ખાઈ લઈએ. હાલો હા ઈ પોપૈયું. કરો. હાલો લ્યો, હાલો એ ભગવાન. હાલો લ્યો ભગવાનનું નામ લઈને. तो इस धूप में मैं और हितेन जा रहे हैं थोड़ा शॉपिंग वॉपिंग करने. धूप हालांकि अभी 4:30 बज रहे, बहुत ही कम होपफुली है धूप. अब बाहर निकलने के बाद पता चलेगा. चलिए હાલો હમણાં જઈને હમણાં ફટાફટ આવી જાઉં. आने जाने में जितना देर. એ ચાલો. प्रीति को लेके आ गया हूँ थोड़ा कचर बचर करना. कचर बचर करना क्या नहीं करना? अब जो लोग खुश होकर खाएंगे. તો અત્યારે અમે આવી ગયા પાછા. गोला जम्बा. શું બોલ્યા? गोला जम्बा. गोला जम्मा. ठीक है ठीक है. तो ऐसा लग सकता है कि प्रीति को क्या बाहर का इतना खाना पसंद है, बट એવું નથી. ઉલટું કોઈ એને તો બહારનું પસંદ નથી. હું એને ટ્રાય કરાવું હે કે નહીં. પ્રીતિને હું એક્સપ્લોર કરાવું હું જુનાગઢનો, બટ પ્રીતિને તો એટલું પસંદ નથી બહારનું જમ ખાવું એવું. बहुत ही पर्टिकुलर कुछ चीज हो जो बहुत ही अच्छा हो वो पसंद आता है, बट ऐसे गोला वोला ये सब मुझे नहीं पसंद. એટલું બધું એક્સપ્લોર કરવાની એને આદત છે નહીં. આ તો હું કરાવું એક્સપ્લોર હે કે નહીં. ટ્રાય કરો આ ગોલો. આની પહેલા તો ટ્રાય કર્યો ત્યારે તો એટલો પસંદ નહોતો આવ્યો. હવે એ ટ્રાય કરકે રિવ્યુ દો, ઠીક હે. गोला मेरे लिए नहीं है. હું તો સાચું કહું, મને તો બહુ ભાવે. ખાવા માંડો, પસંદ આવે કે ના આવે બટ ખાના પડેગા. ચાલો ચાલો આવી જાઓ. પકડે ગયે. कितना टाइम हुआ? હાલો ને હવે ઘરે જવું હોય. હા કે હજી ધરાણા નથી જોવ તો. હાલો ઘરે જઈએ. હાલ્યો લ્યો.
Peppermint. મસાલો લાગે છે. હા પપ્પા જોવો તો નાખો તો પગમાં. સંપર્ક. રેડી હાલો તો રેડી. થઈ જાય એટલે થઈ જાય. અરે આટલું બધું હું લેવા તો ખોટું કામ આમ. પાવા. क्या है पापा आपके हाथ में? હા કઈ ખબર નથી કઈ ફરાળ જેવું છે. આ છે કોણ ને લખ્યો છે પ્લાસ્ટિક. હા યસ. એટલે બહુ આમ કઈ ખબર એમાં કોણ ને ખાલી વાત પણ આનો શું થાય એ ખબર નથી. वो धानी था ना હા उसी का है. છે ઓલી આપણે ધનિયા બતાવતા હતી ઘણી વાળું ધાણી વાળો. હા આ બસ કોણ ને એટલે એ ધાણી થાય એ અમને પાછું ખબર ન પડે આમ ખાલી શબ્દ વાસી હતી કે પપ્પા ને મમ્મી ને આ શોપિંગ કરવા લઈ જવા છે તો એ જાવું પછી નિરાંતે. પણ કેદી. શોપિંગ કરવામાં તો जिस दिन YouTube का पैसा आएगा उस दिन. હા આપણે જતી થોડા જાજો કાંઈક લેવું એમ. હવે આપણે યુટ્યુબ ના પૈસા હજી 1 મહિનાની વાર લાગશે ત્યારે આ ભલે ને જઈ આવે તો એ. लोग बोलेगा इतना वीडियो बना रहे अभी तक पैसा नहीं मिला क्या? નહીં મિલા બધા. ખોટું બોલવાનું હોય હા તો બરોબર. જી હોય કેવાનું. આવતું એમ આવે ને આપણી રીતે. હવે આમાં જેવો નિયમ હોય હા આનો એ જેટલો ક્રાઇટેરિયા એનો પૂરો થાય પછી એમાં એનું ખોટું બધાય બોલીને અમારે શું તમારે એને કઈ લાભ થોડો છે તો બરોબર કે ભાઈ અમે ખોટું બોલીએ એટલે અમને મોટો લાભ થાય. આલ્યો મમ્મી આ બિસ્કિટ ખાવ. મારે ખાવા નથી ખાવા બેહીએ હવે. એ પછી ખાઈ જવું તમે. ને એક બર્ગર ખવડાવવા લઈ ગયા પછી ગોલો ખવડાવવો પડી ને ભાવે નહીં ગોલો ન ભાવ્યો. मैं तो मना कर रही थी नहीं खाना नहीं खाना. બર્ગર ભાવ્યું બરાબર હા ગોલો નો ઠંડુ લાગે એ નો ખાવ. એક લેવાય. એક ગોલો લેવો તો બે એ ન લેવાય એકમાં બે ને એક કી લીયા. હા કારણ કે એનું તો ખાવું હોય તો ખાય. ખાય થોડા જાજુ ખાવ. પણ પપ્પા પ્રીતિ છે પીકી ઈટર એટલે આમ જલ્દીથી બધું કઈ ભાવે નહીં એમ હા. જે ખાધેલું હોય ને એ જ ભાવે. હા હે એનો કે નહીં? અનુભવ હોય એ વસ્તુ ખાય આમાં અજાણી અજાણી વસ્તુ નો નહીં અજાણી વસ્તુ નો એ ખાય. તો આપણે અજાણું તો ન ભાવે અજાણ્યું આપણે નો ભાવે. જે આપણે ખાતા હોય પહેલેથી જ. ઈ એને હાલે. હા ઠીક है चलो अब हालो भाई હાલો હવે આપણે. जम्मा बेही जाऊं હા જમવા બેવું हमारे છે. लिए मम्मी पापा भी अब तक भूखा है हम तो फिर भी એ હા તમારી વાત છે હવે. રાંધીને રાહ જોઈને બેઠા. હું ત્યાં ए हालो हालो બધો પેટનો ખાડો પૂરવા હાલો પ્રીતિ હાલો ખાડો પૂરવા मतलब गड्ढा खोदने चलो आंगन में चाकू से. हाँ हमें च नहीं बाबा क्यों तो જેવો જો ને हैं તો ખોદાય ને. क्यों तो पापा खाडो પૂરવાનું કે સમજી લે અરે જમવાનું એને ખાડો પૂરવા બીજું શું હોય? ખાડો હું તો મમ્મી આજે- હવે શું કરે હવે ફરિયામ ખાડો ખોદી નું ખાડા થઈ ગયા હવે શું છે? ખાડા કેવાના ખોદા? હવે ખાડા સેવાય ને કરવાના. હવે કઈ જગ્યાએ વધતી નથી. આ વખતે તો પૈસા તમારા વધી ગયા હોય તો હતાડવા અરે ના હવે તો આપણે જાય ને આપણે ખાડો 5 ફૂટનો ઈ થાય. જો હવે ઈ ખાડાની વાત રાખવાની નહીં. આ પૈસા હતાડવાને ખાડો નથી કરવો ના રે ના. જલ્દી અમારા ઘરમાં એક મહેમાન આવવાના છે કહી દો બધાને પપ્પા હા માથા ભાઈ મહેમાન જલ્દી આવી છે તમને હવે જલ્દી મહેમાન અમારે આવવાના. જલ્દી માથા ભારે મહેમાન જોવા મળશે માતાભાઈનો મહેમાન છે. જીદીલું માણસ. હાલો તો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરીશું કે નહીં પેલો અહીંયા પૂરો. બધાને કહો અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરો અમારો બ્લોગ ગમતો હોય લાઈક કરો શેર કરો શેર કરો અને મમ્મી બોલો અહીંયા આવીને સબસ્ક્રાઇબ કરો. હા subscribe કરો. જય દ્વારકાધીશ. કહી દો જય દ્વારકા જય દ્વારકાધીશ. કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો બાપા. હાલો બધાય હા? જમવા. એ કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો ભાઈ. હા હાલો કહી અને દો હાલો બધાય મગનું શાક બનાવ્યું ને રોટલા બાજરાના ને કર્યા એવું કર્યું. હાલો રેડી હાલો આ તમે કહી દો હાલો जय द्वारकाधीश. જય દ્વારકાથી ચાલો બાય ગુડ નાઇટ